દાહોદ એલસીબી ટીમે સપાટો બોલાવ્યો. ખંગેલા ચેકપોસ્ટ પરથી દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડી. દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે આ કામગીરીમાં દાહોદ એલસીબી પોલીસ પણ જોતરાઈ છે. ત્યારે ગત રોજ દાહોદ એલસીબી પોલીસે 3 અલગ અલગ સ્થળેથી અધધ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. જેમાં દાહોદ એલસીબી પોલીસે દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતા. તે સમયે બાતમીના દર્શાવેલ એક બંધ બોડીની ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે ટ્રકમાં સવાર દિલીપકુમાર રણજીતસિંહ દાણક અને વિનોદકુમાર ઓમપ્રકાશ નાયક બંને રહેઠાણ રાજસ્થાન નાઓની પોલીસે પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ન મળ્યો હતો. જેથી પોલીસે ટ્રકની તલાશી લેતા જેમાં બારદાનની આડમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની પેટીઓ નંગ 465, જેમાં બોટલો નંગ 10,260, જેની કુલ કિંમત રૂપિયા 42,99,720ના પ્રોહિબિશન જથ્થા સાથે ટ્રકની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા 61,14,720નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંને ઝડપાયેલ ઈસમોને પોલીસે પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો વિનોદ ચારણ રહેઠાણ હરિયાણાએ ભરી આપ્યો હતો અને અમદાવાદના એક ઈસમે મંગાવ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.